75માં પ્રજાસત્તાક પર્વની સંખેડા ખાતે દબદબાભેર ઉજવણી કરતા જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ 75માં પ્રજાસત્તાક પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડ આકર્ષણનું કેન્દ્ર બન્યા। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને લહેરાવીને જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ પર પ્રજાજોગ જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓની વિગતવાર માહિતી આપી હતી। આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ પરેડ, વિવિધ વિભાગોના ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા જળ સંચાલન સમિતિ અને વાસ્મો આધારિત ટેબ્લોને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો। વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારને કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આગવો સંદેશ પણ આપ્યો હતો। આજે 26મી જાન્યુઆરી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સ્થળોએ ધ્વજ ફરકાવીને આપણા રાષ્ટ્રીય તહેવાર 75માં પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આપણો દેશ અંગ્રેજોની અનેક વર્ષોની ગુલામી પછી 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો હતો। આઝાદીની ચળવળના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ તેમજ વીર ભગતસિંહ, સુખદેવ અને ચંદ્રશેખર આઝાદ જેવા અનેક નામી અનામી વીરોના બલિદાનથી આપણો દેશ સ્વતંત્ર થયો છે અને આઝાદીના લગભગ 2.5 વર્ષ પછી 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનો બંધારણ અમલમાં આવ્યો અને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રધ્વજ ફરકાવીને 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષણા કરી હતી। ત્યારથી દર વર્ષે પ્રજાસત્તાક દિવસ ભારતમાં ધામધૂમ અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે। આવા ગૌરવપૂર્ણ દિવસે આજે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ડીબી પરેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે ધ્વજ લહેરાવીને દેશના વીર જવાનોના બલિદાનને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ શુભ દિવસે છોટાઉદેપુર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધ્વજ ફરકાવ્યા પછી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, તેમજ શાળાઓમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આમ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રજાસત્તાક દિનની ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। પત્રકાર મિત્રો અને આપણા છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોનું હું આજના શુભ દિવને આવકારું છું અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ આરોગ્ય, રસ્તાઓ, શિક્ષણ, પાણી, વીજળી વગેરે પ્રાથમિક જરૂરિયાત માટે વહીવટીતંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે। ગતિશીલ ગુજરાતની વિકાસ યાત્રામાં આપણા જિલ્લાએ હરણફાળ ભરી છે। આપણા વ્યવસ્થા તંત્રનો લાભ છેવાડાના માનવી સુધી મળે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દૃઢ નિશ્ચયી છે। અદ્યતન માળખાકીય સુવિધાઓ આપણા જિલ્લામાં વિકસી છે। છોટાઉદેપુર શહેરમાં અદ્યતન હાલમાં જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન 3.22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે। રમતગમત માટે પણ બતેડી મુકામે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે। સ્વચ્છતા હી સેવા કેમ્પેન અંતર્ગત રાષ્ટ્રીય સફાઈ અભિયાનમાં 8 અઠવાડિયા સુધી આપણે જિલ્લાના દરેક જાહેર સ્થળો પર સાફ સફાઈ કરી અને નિરંતર ચોખ્ખાઈ રાખવા માટે પ્રતિજ્ઞા લીધી છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી 17 જેટલી યોજનાઓ લાભો સ્થળ પર જ નિકાલ થાય એમના માટે દેશવ્યાપી યાત્રાએ યોજવામાં આવી। આપણા છોટાઉદેપુર જિલ્લામાં પણ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સુચારુ રૂપથી સંચાલન કરવામાં આવ્યું અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આપણા જિલ્લાની નોંધપાત્ર ભાગીદારી રહી છે। ખેલ જગતમાં આર્ચરી, કુસ્તી, સૂર્ય નમસ્કાર અને એવરેસ્ટને સર કરવા જેવી નેશનલ લેવલની સ્પર્ધાઓમાં આપણા જિલ્લાએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ મેળવી સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ નામ મેળવેલ છે। આપણા જિલ્લામાં ગ્રાસરૂટ લેવલ ઉપર યુવા પ્રતિભા સમાયેલી છે। દરેક યુવાને સ્પોર્ટ્સ રમીને પોતાની કારકિર્દી બનાવી શકે છે। હાલમાં જ બોડેલી આંગણે આવીને આપણા દેશના વડાપ્રધાનશ્રીએ ગુજરાતને 5,206 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે।
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ દેશના 500 મહત્વાકાંક્ષી તાલુકાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે. આમાં છોટાઉદેપુર જિલ્લાના પણ 2 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યું છે, જેમાં કવાંટ અને નસવાડી તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યું છે. આપણા જિલ્લામાં તમામ તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરવામાં આવી છે. મોડલ સ્કૂલ લગભગ 4, GRS સ્કૂલ 13, EMRS સ્કૂલ 5 શરૂ કરવામાં આવી છે. આર્થિક વિકાસ વેગવંતો બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે પ્રોજેક્ટ સનશાઇન, એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન તેમજ એગ્રીકલ્ચર ડાયવર્સિફિકેશન હેઠળ 16 કરોડ ખર્ચના ખર્ચે લગભગ 73,000 ભાઈ બહેનોને લાભ આપવામાં આવેલ છે. છોટાઉદેપુરની બહેનો પણ દેશની અન્ય મહિલાઓની જેમ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લગભગ 10,024 સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવેલ છે, જેમાં લગભગ 1 લાખથી વધારે મહિલા સદસ્યો જોડાયેલ છે. આ મહિલાઓ પોતે સ્વરોજગારી મેળવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યો છે અને દેશમાં વિમન એમ્પાવરમેન્ટ માટે ખાસ પ્રાવધાન છે તેનું આપણે પણ અનુકરણ કરી રહ્યા છીએ. મનરેગા યોજના અંતર્ગત લગભગ 28,144 કુટુંબોને 39,000 શ્રમિકોને રોજગારી આપવામાં આવેલ છે. આરોગ્ય ક્ષેત્રે કુપોષણ નિવારણ, સિકલ સેલ એનિમિયા સારવાર હેઠળ લગભગ 53,000 અને હેલ્થ ચકાસણી હેઠળ 9 લાખ જેટલા લોકોને લાભ આપવામાં આવેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ટીબી અંતર્ગત પોષણ યોજના, માતૃવંદના યોજના, ટેલિમેડિસિન, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજનાઓ જેવી યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહ્યો છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ જેમાં 18 પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ લોન આપવામાં આવી રહ્યું છે. ભારત દેશના વિકાસ માટે આ અમૃતકાળ છે અને આવી સકારાત્મક સ્થિતિમાં સૌનો સાથ, સૌનો વિકાસ થઈ રહ્યો છે. દેશનો તિરંગો ચંદ્રની ધરતી સુધી પહોંચી ગયો છે. એ સાથે જ હું ફરીથી આપ સૌને 75મા ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. ખૂબ ખૂબ આગળ વધી રહ્યા છે. जय हिंद श्रीमान. 3 अधिकारी 128 अदर रैंक परेड पर. परेड आपके निरीक्षण के लिए हाजिर है. ભવ્યાતિ ભવ્ય પરે છે માનનીય કલેક્ટર સાહેબ શ્રી, સાથે સાથે પોલીસ અધિક્ષક શ્રી. आए चलो फिर से आज वो नजारा याद कर ले, शहीदों के दिल में थी वो ज्वाला याद कर ले.
આજના 75માં ગણતંત્ર દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંખેડા ખાતે યોજવામાં આવ્યો છે અને આજના એ શુભ દિવસે હું છોટાઉદેપુર જિલ્લાના બધા જ લોકોને રાષ્ટ્રના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજના ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ई क्रांति न्यूज अहवाल पठान याकूब रजा छोटा उदेपुर।